ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ બીજો એક્ટિવિટી અહીંયા ગયા પીરિયડની અંદર જે પ્રવૃત્તિ આપણે અડધી રહી છે એ આગળ ચલાવશું, જેમાં એક્ટિવિટી 4 હતી અને એક્ટિવિટીનું નામ હતું સોંગ ઓફ સોંગ, ગીતોનું ગીત. તો એ અધૂરું રહેલું છે, એમાં આગળ ચલાવશું. એમાં આઈ શેલ ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, ત્યાં હું એક વિનમ્ર સંગીત ચાહક તરીકે જઈશ. અકબરની વાત કરવામાં આવી છે અને તાનસેન એના 9 રત્નોમાંનો એક રત્ન હતો. એમનું સંગીત સાંભળવામાં અકબરને આનંદ આવતો હતો, પણ અકબરે જ્યારે તાનસેને સારું ગાયું ત્યારે એમની પ્રશંસા કરી. એટલે અકબરે કીધું મારા કરતાં કોઈક સારું ગાનાર છે, એટલે એમને તાલાવેલી જાગી અકબરને કે એવું વળી કોણ સારું ગાઈ શકે છે. તો તાનસેને કીધું કે મારા ગુરુ સંત હરિદાસ એ મારા કરતાં પણ સારું ગાઈ શકે છે. તો એમની પાસે અકબરની જવાની ઈચ્છા થઈ, એટલે તાનસેને કીધું ભાઈ એમ તેની પાસે ન જઈ શકાય રાજા તરીકે. એટલે એમ કીધું હું ત્યાં એક વિનમ્ર સંગીત ચાહક તરીકે જઈશ, સેડ ધ કિંગ, એવું રાજાએ કીધું. સંત હરિદાસ વોઝ ધ મેન, સંત હરિદાસ માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ, તાનસેને અકબરને તેના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ, તે તાનસેનના ગુરુ હતા. હી લિવ્ડ એ વેરી સિમ્પલ લાઈફ, તેઓ ખૂબ જ સામાન્ય જીવન અથવા તો સાદું જીવન જીવતા હતા. સિમ્પલ એટલે સરળ અને સાદું. સિમ્પલનો સ્પેલિંગ છે SIMPLE. સિમ્પલ એટલે સાદું, લાઈફ એટલે જીવન. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, તેઓ ડિવોટેડ ટુ મ્યુઝિક, તેઓ સંગીતની પૂજા કરતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, સંગીત અને ભગવાન કૃષ્ણની પૂજા કરતા. હી લિવ્ડ ઇન વૃંદાવન, તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન એ હટ, હટ એટલે ઝૂંપડી, હટનો સ્પેલિંગ છે HUT, હટ એટલે ઝૂંપડી. ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના, તેઓ યમુના નદીના કિનારે વૃંદાવનમાં ઝૂંપડીની અંદર રહેતા હતા. હિઝ ડિસિપલ્સ, તેના આજ્ઞાંકિત, હિઝ એટલે તેના, ડિસિપલ DISCIPLES, ડિસિપલ્સ. વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન, તેમના આજ્ઞાંકિતો બૈજુ બાવરા અને તાનસેન હતા. વહેન તાનસેન એન્ડ ધ કિંગ રીચડ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ડેઇલી DAILY, ડેઇલી એટલે રોજ બરોજનો. રૂટીન ROUTINE, રૂટીન એટલે રોજ બરોજનું. તેઓ રોજ બરોજના તેમના દૈનિક કાર્યની અંદર પ્રવૃત્ત હતા. બીજી એટલે પ્રવૃત્ત, BUSY. હી ગ્રીટેડ બોથ, ગ્રીટેડનો સ્પેલિંગ છે GREETED, ગ્રીટેડ એટલે આવકાર્યા. તેણે બંનેને આવકાર્યા, રાજા અને તાનસેનને. બોથ એટલે બંને.
when they requested him to sing, he smiled and said, જ્યારે તેઓએ તેમને ગાવાની વિનંતી કરી, રિક્વેસ્ટેડ વિનંતી કરી, REQUESTED રિક્વેસ્ટેડ વિનંતી કરી, સિંગ એટલે ગાવાની, SING સિંગ એટલે ગાવું. એ સ્માઇલ્ડ SMILED સ્માઇલ્ડ હાસ્ય સાથે. એ સ્માઇલ્ડ એટલે તેણે હાસ્ય કર્યું. એન્ડ સેડ અને કીધું, આઈ એમ નોટ એ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, MUSICIAN. અને ગ્રેટ GREAT ગ્રેટ એટલે મહાન. આઈ સિંગ એઝ યુ સિંગ. તમે જેવું ગાવશો તેવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં તો ઘણા સમય પહેલાં ગાવાનું છોડી દીધું. લેફ્ટ લીવ એટલે છોડવું, લેફ્ટ એટલે છોડી દીધું, LEFT લેફ્ટ છોડી દીધું. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. હવે હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી, ગાઈ શકું નહીં. આથી હું યોગ્ય રીતે ગાઈ શકું નહીં. તાનસેન હિઝ અ ફેવરેટ ડિસિપલ. તાનસેન તેનો પ્રિય આજ્ઞાંકિત. કુડ નોટ પરસ્વેડ હિમ. તેને સમજાવી શક્યો નહીં. ટુ ચેન્જ હિઝ માઇન્ડ. તેના મગજમાં બદલાવ લાવી શક્યો નહીં, એનો ફેવરિટ પ્રિય હોવા છતાં. તાનસેન હાઉએવર તો પણ, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ અરાઉન્ડ હિમ. ગેટ રાઉન્ડ હિમ. તાનસેને જાણ્યું તેમની પાસે કેવી રીતે મેળવવું. રાઉન્ડ હિમ તેમની ફરતો આંટો માર્યો, કેવી રીતે મારવો, આંટો મારવો અને મેળવવું. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. હી ઓફર્ડ તેણે રજૂ કર્યું, ટુ સિંગ બિફોર હિઝ ગુરુ તેને ગુરુની સમક્ષ રજૂ કર્યું. ધેન એઝ તાનસેન સેંગ. પછી તાનસેને ગાયું. હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. તેને ફરીને ફરી એમાં ગાવામાં ભૂલો કરી. મિસ્ટેક એટલે ભૂલ, MISTAKE. અગેન AGEIN અગેન એટલે ફરીથી. દેટ્સ નોટ ધ રાઇટ નોટ. તાનસેન કે બરાબર નથી. તાનસેન નોંધ્યું, નોંધ રાખવી અથવા તો નોંધ કરી. દેટ્સ નોટ ધ રાઇટ નોટ. આ બરાબર નથી. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. તેમના ગુરુએ ચીસ પાડી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ. તને શું થઈ ગયું છે. સેડ ધ ગુરુ. ગુરુએ કીધું આમ બૂમ પાડીને. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન તે સમજ્યો ન હોય એ રીતે એણે ધ્યાન આપ્યું નહીં. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. એણે ફરીથી આવી જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો.
He sang the રાગ દરબારી in the right way. તેણે ખરી રીતે દરબારી રાગ ગાયો. He went on to the next and the next. તેઓએ ફરીને ફરી એ રીતે ગાયું. The sweetness of his voice spread all around. Sweetness, મધુરતા, SWEETNESS, સ્વીટનેસ મધુરતા, ઓફ હિઝ વોઇસ તેના અવાજની, VOIC વોઇસ એટલે અવાજ, સ્પ્રેડ એટલે ફેલાણી, SPREAD, ઓલ એરાઉન્ડ આજુબાજુ સો તરફ તેમના અવાજની મધુરતા ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વહેર ધે વેર. તેઓ રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝડ, રાજાને સમજાયું, REALIZED, રિયલાઇઝડ એટલે સમજાણું, ધેટ તાનસેન વોઝ રાઇટ, તાનસેનનું એવું ખરું છે તે તેને સમજાણું રાજાને. He had certainly never heard any music like this before. આ પહેલાં તેણે ક્યારેય આવું ચોક્કસ સંગીત સાંભળ્યું નહોતું. He said, તેણે કીધું, I agree, હું સંમત. સંત હરિદાસ is the greatest musician. ગ્રેટેસ્ટ, GREATEST, સૌથી મહાન, એને ગ્રેટેસ્ટ કહેવાય. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજો કોઈ સંગીતકાર તેના જેવો મહાન નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ફર્યા. Then the king broke the silence. પછી રાજાએ શાંતિ તોડી, કારણ કે બંને મૂંગા મૂંગા જઈ રહ્યા હતા. Why can't you sing like him? ઉસ્તાદજી, તમે આવું કેમ નથી ગાઈ શકતા ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ્ડ, તાનસેને હાસ્ય કર્યું. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. શહેનશાહ, હું તમારા આદેશથી ગાઉં છું. કમાન્ડ એટલે આદેશ, COMMAND. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. આ આદેશ હિન્દુસ્તાનના રાજાનો છે. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી રાજાઓના રાજાનો આદેશથી ગાય છે, કારણ કે એ માત્ર ભગવાનના આદેશથી ગાય છે. રાજાનો રાજા કહેવાય, ઈશ્વર છે તે. મિત્રો, અહીં સંત હરિદાસ અને તાનસેન બંનેની સંગીત વિશેની વાત અહીં પૂરી થાય છે. અહીંયા સ્પેલિંગ તમને આપું છું, એ સ્પેલિંગ તમારે મને લેસનની અંદર આપવાના છે. તો સ્પેલિંગ આ મુજબ છે: સિમ્પલ, હોટ, બીજી, રૂટીન, રિક્વેસ્ટેડ, સ્માઇલ્ડ, મ્યુઝિશિયન, અગેઇન, મિસ્ટેક, ત્યાર પછીનો સ્પેલિંગ છે વોઇસ,
સ્વીટનેસ, રિલાઇઝડ, ત્યારબાદના સ્પેલિંગ ગ્રેટેસ્ટ, અને છેલ્લો સ્પેલિંગ છે કમાન્ડ. આટલા સ્પેલિંગો તૈયાર કરીને આપશો.